મજામાં દસો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મસ્ત મજાનું સવાર વળી ગયું। આજે છે દશામાનો છેલ્લો દિવસ એટલે કે જાગરણ। આજે અમે ધરાણા છે દશામાને થાળ, તો મને બતાવી થોડી લઈને। તો પહેલાં બી કરી લઈએ નાસ્તો। જોઈએ નાસ્તામાં શું છે। ભાભી ઘસે છે વાસણ। નાસ્તામાં જોઈએ શું છે। નાસ્તામાં છે પૌવા બટાકા। ચાલો પૌવા બટાકા ખાઈ લઈએ। મજાનો નાસ્તો કરી લીધો તો તમને બતાવો આગળ। જો મમ્મી તૈયાર થઈ ગઈ છે। મમ્મી થઈ ગઈ છે તૈયાર ને આજે છે મમ્મીની બર્થડે, તો બધા વિશ કરી દેજો। કે લાગે છે મમ્મી કમેન્ટ કરી દેજો। અને આજે વિશ પણ કરી દેજો, મમ્મીની છે બર્થડે। તમને બતાવું હા મેં બની ગઈ છે। બતાવું જમવામાં શું છે તે। ભજીયા, પછી શું છે સલાડ, પાપડ, હું જે દેખીએ આપણે આમાં છે પૂરી, મરચાં, ખમણ। પરિવારમાં આપણે આરતી કરીને થાળ ધરાઈએ પછી બતાવું તમને। એ છે આરતી આવી ગયા છે બધા। ક્લિક કરવાનું છે યાર। મજાનો માતાજીને થાળ અને આરતી કરી દીધી। હવે જે છે મારું મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા જવાનું છે ત્યાં। ચલો જઈએ। આ લોકો આવી ગયા છે। હવે જઈએ અમે મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા। अच्छा है पर अच्छा है। વાત છે બોલાવે તારે જઈએ। મારે થોડી વાર રહીને આવી ગયા હતા। મેડિકલ સર્ટિફિકેટ તો નહીં નીકળ્યું, એના માટે સાંજે જવું પડશે। આપણે જમવા બેસી ગયા છે। આપણે ગાઈસ મસ્ત મજાનું જમી ગયા પછી થોડી વાર આજે ગયા છે સાંજ, તો આપણે મસ્ત મજાના આખો જઈ ગયા હતા। હવે કરીએ દીવા જોઈએ મમ્મી શું બનાવે છે તે બતાવું। મમ્મી બનાવે છે પૂરી અને કાકી બનાવે છે પૂરીઓ। મમ્મીને કાકી બનાવે છે પૂરીઓ અને આપણે કરી લઈએ દીવા પછી મળે થોડી વાર। રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો। જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંતિથી વિચારવા લાગ્યા। તેમને ખાતરી થઈ હતી કે જે કંઈક બનાવ બની રહ્યો છે તે બધા દશામાના ક્રોધને લીધે। માતાજીને થાળ ધરાવી દીધો હતો
હવે બતાવું તમને હું બનાવું છે તે. પહેલાં તો છે પતંગના ભજીયા, છોલે ચણાનું શાક, પછી છે દાળ, પછી ભાત, પછી છે પૂરી, પછી બતાવું લાડવા, પછી છે પાપડ. ગાઈસ આપણે આટલું જમવાનું બનાવ્યું છે આજે. આજે હોઈને બધા આવશે જમવા, કાકીએ બધા. હવે જે છે સામે આરતીમાં, ચાલો તમને બતાવું. यहाँ पर आ गए हैं हमारे ब्लॉगर. यहाँ हमारे ब्लॉगर सब आ गए हैं देखने के लिए. ये रेपिडो खोल तो मैं रेपिडो खोलो तो बीजो रेपिडो बता. चलो भाभी ने कहिए कि कयो रेपिडो खोलવાનું કહીએ. ચલો देखिए. ગાળો નહીં. चलो ઉભા રહો. બંધ કર દે, મોબાઈલ બંધ કર દે પહેલા. ના હા ચલો देखिए गई. બોલો રેપિડો ખોલ ચાલ. રેપિડો ખોલ. રેપિડો હા રેપિડો રેપિડો ખોલ. ટ્રાવેલ વાળો કે પછી એ નહીં, તને હું કહું ને કે રેપિડો ખોલ એટલે રેપિડો ખોલવાનો. હા જોઈએ ગઈ. ચલો કયો ભાભી ખોલે છે. આમ નહીં થતું. તું આમ કરીને લે. એમને ખબર છે અમાર કે વાળું રેપિડો. ખોલ્યું ને, હું તને રેપિડો ખોલવાનું કહું તું કયું ખોલે? રેપિડો આયુ કે પછી બીજું આઈ જે આજ ખોલે બાકી. જો ચાલ મેં બોખા પૈસા ચેક નહીં કરવા પડે મારે. લે ચાલ એ જ ખોલે. પણ મને થોડી ખબર હોય કે કયો રેપિડો ચાલે હા તો એમ. તને નથી ખબર તો તારે જ ભાભીને એ જ મળ્યું ને કાર્યા. હા ભાઈ બે બે આ તો book રેપિડો કરવાનું વાપરે ને મને છે. ખબર નહીં ને પછી કે છે કે ભાભીને ખબર છે. book ભાભી તો કરવાનું બધાય છે. ખબર થી જ હોય ને. સ્વિચ ઓફ કર ભાઈબંધ, કેમ? મોબાઈલ સ્વિચ ઓફ મને કર. થોડી વાર રહી. કેમ સ્વિચ ભાભી અકળાટ છે તો ચાલ તમે. કેવી મજા આવે પોતું મારવાની. ભાભીને પોતું મારવું પડે એટલે ભાભીને ગુસ્સો આવે છે. જો તમે ખાલી મળે થોડી વાર રહીને. એટલે પપ્પા લાયા છે gift. ચલો મમ્મીને આપી દઈશું. એનું ફૂલ રિએક્શન આવે છે. તને તો ગાળો ગાળવા ટાઈપ આપું છું મેં. લે. અને આ બે જન્નાલ ને હા. આ તો બધા બધું ખાવાનું તું બતાવી પાછું. બધા એમ કેવા લાગ્યા. ત્યારે મને સારી ત્યારે દેશે આવે. ગાઈસ મમ્મીને ગિફ્ટ આપી દીધું છે. મમ્મી ખુશ થઈ ગઈ છે. દેખો યુએસ કર જોઈએ. આ તો મળે મને થોડી ખાવાનું. વાર. કાલે આવ્યો બસ કાલે.
ફૂલ નાખી આવો તો સર પછી ફૂલ તો એ પપ્પા હવા હું આમ દેશે તો પછી લેતા જશે તો કેમ? પછી. ઓ ફૂલ ને અમારે બધું સી બે એમાં ચારાને જ ખાલી પડદો પડદો જોજો આવડું હોય બરાબર. એક જણ પકડ તું પકડ ને મૂકી દે કે છે વજન છે હા મેં લાવી હતી તો મને ખબર છે વિસર્જન કરવા માટે જઈ લો ચલિયા દર્શન કરી લો એ મમ્મા જાય છે જે હવે જે છે વિસર્જન કરવા માટે મળીએ ત્યાં જઈ માતા ત્યાં જે છે દર્શન કહેવાય વિસર્જન કરવા માટે દેખો આજે કંઈ એટલી બધી ભીડ નહીં એટલે સારું છે કારણ ગયા વખત તો બહુ જ ભીડ હતી વિસર્જન કરીને આવી ગયા છે હજી એક છે ઘેર મારું ઘરે છે વિસર્જન કરીને આવી ગયા હતા ઘેરે બસ આજના વિડીયો માટે વિડીયો કેવો લાગે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ બીજા ના વિડીયોમાં તો લગી બાય બાય